આજના તાજા અને મુખ્ય સમાચાર. 100% રોડ ટેક્સ માફ, ટુ વ્હીલ પર મળશે 30,000ની સબસિડી. દિલ્હીમાં નવી ઈવી પોલિસી જાહેર. દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2026ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેર કરી છે કે આ નવી નીતિ 1 જૂન 2026થી લાગુ કરવામાં આવશે અને 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે. નવી નીતિ અનુસાર દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઇલેક્ટ્રિક વાહનો પર 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જોકે 4 પૈડાવાળા વાહનો માટે આ નિયમ 30 લાખ સુધીની એક શોરૂમ કિંમતવાળા વાહનો પર લાગુ પડશે. નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર પહેલા વર્ષે 30,000, બીજા વર્ષે 20,000 અને ત્રીજા વર્ષે 10,000ની સબસિડી મળશે. ઇલેક્ટ્રિક ઓટો ખરીદી પર પહેલા વર્ષે 50,000, બીજા વર્ષે 40,000 અને ત્રીજા વર્ષે 30,000ની સબસિડી આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઇન્સેન્ટિવ મળશે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ 1 જાન્યુઆરી 2027થી દિલ્હીમાં તમામ થ્રી વ્હીલર અને એપ્રિલ 2028થી તમામ ટુ વ્હીલરનું રજિસ્ટ્રેશન માત્ર ઇલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના પ્રમુખ માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે 37,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે 15,000 કરોડનો મોટો ફાયદો થશે.